નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વર્લ્ડ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. પાનોલી ખાતે એનસીટીની લાઇનમાં ભંગાણથી પર્યાવરણ પર કેમિકલનો કહેર વર્તાયો છે. લાખો લીટર ઝેરી પાણી જમીન, તળાવ અને રેલવે ટ્રેક સુધી પહોંચ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, આજે પ્રદૂષણ મુદ્દે એક વિશેષ અહેવાલ તમારી સામે લઈને આવ્યા છીએ. પાનોલી ઔદ્યોગિક વિસ્તારમાં ફરી એકવાર પર્યાવરણ સુરક્ષા અને મોનિટરિંગ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પાનોલીના ઉદ્યોગોનું ઇન્ફ્લુઅન્ટ વહન કરતી એનસીટીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર કેમિકલયુક્ત પાણી ખુલ્લી જમીન પર વહી રહ્યું છે. ઝેરી કેમિકલયુક્ત પાણીના કારણે આસપાસનું ઘાસ અને વૃક્ષો બળી ગયા હોવાનું વિડીયોમાં કેદ થયું છે. ચોંકાવનારી બાબત એ છે કે આ પ્રદૂષિત પાણી રેલવેની બંને લાઇન બાજુ તેમજ નાળા અને ખાડીઓ મારફતે ઉમરવાડા ગામના તળાવ સુધી પહોંચી ગયું છે. ઘટના સ્થળે કેમિકલયુક્ત પાણીમાં ભેંસો જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. જો કે આ ઝેરી પાણી મૂંગા પશુઓના શરીરમાં જાય અને તેના આરોગ્ય કે જીવને નુકસાન પહોંચે તો જવાબદાર કોણ લેશે? સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવતા જીપીસીબી પાનોલી નોટિફાઈડ, પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને એનસીટીના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જીપીસીબીની ટીમે ઘટના સ્થળ પર દોડી આવી પાણીના જે નમૂના હતા તે લઈને તેની તપાસ શરૂ કરી હતી અને બહાર નીકળેલા ઇન્ફ્લુઅન્ટને તાત્કાલિક દૂર કરવા માટે નોટિફાઈડના અધિકારીને ચીમકી આપી હતી. આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ એનસીટીની મોનિટરિંગની કામગીરી સામે ઊભો થયો છે. જો પાઇપલાઇનનું નિયમિત રીતે મોનિટરિંગ થતું હોય તો લાખો લીટર કેમિકલયુક્ત પાણી લીક થવા પાછળ અધિકારીઓને જાણ કેમ નથી થઈ? સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ પાઇપલાઇનમાં છેલ્લા 15 થી 20 દિવસ સુધી ભંગાણ થયું હોય અને આ પાણી સતત વહી રહ્યું છે. જો કે જીપીસીબીની ટીમ પહોંચે તે પહેલા જ ભંગાણવાળી લાઇન બંધ કરી દેવામાં આવતા અનેક શંકાઓ કુશંકાઓ બની રહી છે. પર્યાવરણ, જમીન, વૃક્ષો અને પશુધનને થયેલા નુકસાન માટે જવાબદાર અધિકારી અને સંસ્થાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને દંડ ફટકારવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. નહીં તો ભવિષ્યમાં આવી બેદરકારીના કારણે વધુ મોટી પર્યાવરણીય દુર્ઘટના સર્જાઈ શકે છે. માત્ર અહીંયા એનસીટીની લાઇન લીક નથી થઈ, પરંતુ અહીંયા જે જમીન છે તેના ભૂગર્ભ જળ અને જમીન તેમજ ત્યાંના વૃક્ષો, જે નદી નાળાઓ છે, જે ગટરો છે અને ગટરો મારફતે જે તળાવની અંદર જે ઇન્ફ્લુઅન્ટ પાણી એટલે કે કેમિકલયુક્ત પાણી જે પહોંચ્યું છે તેને લઈને જળચર જીવોના માથે પણ મોટું જે નુકસાન થવાનું છે તેવી ભીતિ સર્જાઈ રહી છે. અને આ એકવાર નહીં પણ અગાઉ અનેકો વાર આવી ઘટનાઓ સામે આવી છે. તેમ છતાં પણ એનસીટી હોય કે જીપીસીબી હોય કે પછી જે નોટિફાઈડ ની જે ઓફિસ હોય કે જીઆઈડીસી હોય કે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના જે સભ્યો હોય તેઓ આંખ આડા કાન કરીને દરેક ઘટનાઓ છુપાવવાનો પ્રયાસ કરતા હોય છે. હવે આ ઘટનાની અંદર પણ જ્યારે ફરિયાદ કરવામાં આવી, ફરિયાદના આશરે 4 થી 5 કલાક બાદ જીપીસીબી અને જે નોટિફાઈડની ટીમ છે તેના અધિકારીઓ, એનસીટીના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પરંતુ પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું જે ઇન્ફ્લુઅન્ટ છે તે વહન કરતી લાઇન હતી તેને લઈને એસોસિએશનના એક પણ સભ્યો સ્થળ પર હાજર જોવા ન મળ્યા હતા. જો કે આ જે પાઇપલાઇન છે તે પાનોલીના જે ઉદ્યોગો છે તેનું ઇન્ફ્લુઅન્ટ વહન કરે છે, તો સમગ્ર ઉદ્યોગોની જવાબદારી હોય છે ને જે ઉદ્યોગોની તરફથી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના જે સભ્યો છે તેઓએ પણ તેની તકેદારી અને તેની અંદર જે ખામી સર્જાઈ છે તેની માટે ઘટના સ્થળ પર હાજર રહેવું જોઈતું હતું, પરંતુ તેવું બન્યું નથી. અને ભૂતકાળની અંદર પણ આપ જોઈ શકો છો કે આવા અનેકો બનાવો સામે આવ્યા છે. ગયા વર્ષે જો વાત કરવામાં આવે તો ઉમરવાડા ગામની અંદર અગમ્ય કારણોસર માછલીઓના મોત થયા હતા. જ્યારે જીપીસીબી દ્વારા તપાસ કરવામાં આવતા પાણીની અંદર એના જે સીઓડી અને બીઓડી હોય છે તે હાઈ લેવલના હતા, તેને લઈને માછલીઓના મોત થયા હતા. વાત કરીએ જે ઘટના સ્થળની કે જ્યાં ગાડી જે પાઇપલાઇન જે એનસીટીની છે તે લીક થઈ હતી તેનાથી માત્ર 10 મીટરના અંતરે જે ઉકાઈ જમના કાંઠાની મુખ્ય કેનલ છે તે વહી રહી છે. અને જો આ પાણી મુખ્ય કેનલમાં ભળી ગયું હોત તો શું પરિણામ આવતે આપ વિચારી શકો છો. પરંતુ અહીંયા તંત્રને કોઈ પણ પ્રકારની
કોઈના જીવની કે કોઈને પણ પર્યાવરણની કોઈ જ પડેલી નથી. બીજી સૌથી મહત્વની વાત છે કે અત્યારે આવનારી સીઝન જે 10 દિવસ પછી ચોમાસાની જે સીઝન શરૂ થવાની છે તેની અંદર જો આવી ઘટનાઓ બનશે તો આ જે સમગ્ર પાણી છે તે નહેરની અંદર 100% નહીં પરંતુ 110%ની ગેરંટી સાથે કહું છું કે વહેશે અને જેને લઈને આ જે ઉકાઈ જમણા કાંઠાની અંદર જે પીવાનું અને વાપરવાનું જે પાણી અને ખેડૂતો જેનો ઉપયોગ કરી રહ્યા છે તે પાણી પણ નકામું બની જશે અને કેમિકલ યુક્ત પાણી કોઈનો જીવ લેશે અથવા તો કેટલાક ખેડૂતોના પાકને નુકસાન પણ પહોંચાડે તેવી ભીતિ સેવાઈ રહી છે. પરંતુ અહીંયા જ્યારે જીપીસીબીના અધિકારીઓ દ્વારા નોટિફાઈડના જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર હતા તેઓને કહેવામાં આવ્યું હતું ઘટના સ્થળ પર કે આ જે ઇન્ફ્લુએન્ટ જે બહાર નીકળ્યું છે તેનો તાત્કાલિક ધોરણે નિકાલ કરો અને અહીંયા કોઈ પણ પ્રકારનું ઇન્ફ્લુએન્ટ રહેવું ન જોઈએ. ત્યાર પછી પણ લગભગ સાંજનો સમય થઈ ગયો. અત્યારે આપ જોઈ શકો છો અત્યારે આજે હું તમારી સામે સમાચાર પ્રસ્તુત કરી રહ્યો છું તે સમય થઈ ગયો તેમ છતાં પણ ત્યાં ગાડી જેસે તે વૈસે તેની પરિસ્થિતિ છે. સવારનો સૂરજ ઉગતાની સાથે નવી શું ઘટના સામે આવે છે તે લઈને તમારી સામે આવીશું અને કયા વિભાગે કેટલું કામ કર્યું છે અને કોની ઉપર જે ફરિયાદો છે તે કરવામાં આવી છે અને કોને નોટિસ આપવામાં આવી છે આ દરેક સવાલોના જવાબ તમારી સામે આવતીકાલે ફરી લઈને આવીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભારત ન્યૂઝ ચેનલ. નમસ્કાર. અંકલેશ્વરના એક્સપ્રેસ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર નજીક એક્સપ્રેસ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 થી 4 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે પૂર ઝડપે દોડી રહેલી બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. એક કાર તો હાઈવેથી નીચે પલટી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માતમાં કારમાં સવાર 3 થી 4 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ પોલીસ દ્વારા ઘટના સ્થળની તપાસ દરમિયાન એક કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો અકસ્માત સાથે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. અંકલેશ્વરમાં ભાજપ દ્વારા ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચી નાકા પાસે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દર વર્ષે 8 જૂનના રોજ આદિવાસી સમાજના મહાન સ્વતંત્ર સેનાની અને જનનાયક ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. આ દિવસ દેશની આઝાદી અને જંગલ તેમજ જમીનના રક્ષા માટે ભગવાન સમાન બિરસા મુંડાએ આપેલ સર્વોચ્ચ બલિદાનની યાદ અપાવે છે. આથી આદિવાસી સંસ્કૃતિના ગૌરવ કાજે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર મહાન સ્વતંત્ર સેનાની અને જનનાયક ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચી નાકા પાસે પ્રસ્થાપિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિત આગેવાનો, પાલિકા સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી સહિતના પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી સહિતના પ્રશ્નને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરાયા હતા. કોંગ્રેસ દ્વારા અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ ખાતે વધતી મોંઘવારી, બેરોજગારી અને જીવન જરૂરી ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવો સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ હાલની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે પેટ્રોલ, ડીઝલ, એલપીજી ગેસ, સીએનજી તેમજ ઘરેલું અને વેપારી ગેસ સિલિન્ડરોના ભાવોમાં થયેલા સતત વધારાના કારણે સામાન્ય જનતા પર આર્થિક બોજો વધી રહ્યું છે.
ઉપરાંત પેપર લીક, કૌભાંડ અને વધતી બેરોજગારીના મુદ્દાઓને લઈને પણ સરકાર સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યું હતું. આ વિરોધ કાર્યક્રમ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર જાની, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરીશ પટેલ, યુવા અગ્રણી વસીમ ફળવાલા, વિનય પટેલ, બખ્તિયાર પટેલ, સંપદન પટેલ, નગીન વસાવા, શરીફ કાનુગા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિરોધ કરી રહેલ કોંગ્રેસના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના આગેવાનોએ સરકારને વધતી મોંઘવારી અને બેરોજગારીના પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ લાવવા તેમજ સામાન્ય જનતાને રાહત મળે તેવા પગલાં ભરવાની માંગ કરી હતી. હિન્દુસ્તાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી 300 ગણો આજે ભાવ વધારો કરવામાં આવેલો છે. મોંઘવારી માજા મૂકી છે. અબ કી બાર મોદી સરકાર અચ્છે દિન કહા ગયે એ વાત કરવાવાળા આજે ચૂપ થઈ ગયા છે. આજે સામાન્ય માણસથી જનજીવન જીવી શકાય એવી પરિસ્થિતિ નથી. ગેસથી લઈ ઘરેલું સામાનથી લઈ સામાન્ય માણસને ઘર કઈ રીતે ચલાવવું, 25,000 પગારદાર માણસને પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવવું મહિને, એ પણ એક પ્રશ્નાર્થ હિન્દુસ્તાનમાં મુકાઈ ગયેલો છે. વિદ્યાર્થીઓ બેહાલ છે, બેરોજગારી એટલી બધી છે. ત્યારે આજે ગેસના ભાવથી લઈ આજે પણ ગેસમાં ભાવમાં વધારો કરવામાં આવ્યો. સતત કાયમને કાયમ કઈ મોંઘવારી વધતી રહેલી છે. આજે 300 ગણો મોંઘવારી થયેલી છે. ખેડૂતો બેહાલ છે, ખાતર મળતું નથી, બિયારણમાં ભેળસેળ છે. ત્યારે આ ભ્રષ્ટાચારી સરકારની સામે આ આંદોલન કરી રહ્યા છે. આજે 300 ગણો ભાવ વધારો થયો છે, એની સામે ખેડૂતોનો એક શેરડી હોય, કપાસ હોય, તુવેર હોય કે કેળ હોય, તમામ પાકનો ભાવ અંદર ગયેલો છે. 10,000 હોય તો એનો 7,000 પર લાવી દીધો છે, 7,000 હોય એનો 3500 પર લાવી દીધો છે. તો કઈ રીતે ખેડૂતો પર જીવી શકે? ખેડૂતો પર આજે દમન ગુજારવામાં આવી રહેલું છે. ખેડૂતોની ખેતમાં હાઈ ટેન્શન લાઈન જતી હોય, ગેસ પાઇપલાઇન જતી હોય, એના વળતર માટે પણ ફાફા થઈ રહેલા છે. એ તમામ મુદ્દાઓ સાથે આજે અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે ભેગા મળી આજે 3 રસ્તા પર અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા. ભરૂચની ભૂખી ખાડીના સાંકડા બ્રિજ નજીક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા 2 પૌત્રોના ગંભીર ઈજાઓના પગલે મોત નીપજ્યા હતા. ભરૂચની ભૂખી ખાડીના સાંકડા બ્રિજ નજીક અજાણ્યા વાહનને બાઇકને ટક્કર મારતા 2 પુત્રોનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચમાં રહેતા ભૂરમલ વર્દીચંદ સોની, તેમના પુત્ર અલ્પેશ તથા પુત્રો 6 વર્ષીય મંથન અને 14 વર્ષીય કૃષ્ણકુમાર સાથે વડેલિયા ગામેથી ભરૂચ સ્થિત પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ભૂખી ખાડીના સાંકડા બ્રિજ નજીક પાછળથી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ખસી આવેલા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં માર્ગ ઉપર પટકાયેલા 4 પૈકી મંથન અને કૃષ્ણકુમાર અજાણ્યા ભારે વાહનના ટાયર નીચે આવી જતા બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે પિતા પુત્રને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત અંગે પાલેજ પોલીસે તપાસ હાથ ધરી છે. વાલિયા આઈટીઆઈના વૃક્ષો કપાયા બાદ માટી ખોદી નાખવાનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. વાલિયા આઈટીઆઈના વૃક્ષો કાપવા બાદ હવે માટી ખોદી નાખવાનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. વાલિયા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે કમ્પાઉન્ડમાંથી મંજૂરી છે કે ખાણ અને ખનિજ વિભાગની રોયલ્ટી વિના માટી ખોદી અને તેના કામમાં પુરાણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં સરકારી નિયમો અને પારદર્શિતા દાવાઓ વચ્ચે કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા નિયમોને નેવે મૂકીને સરેઆમ ગેરકાયદેસર કામગીરી ચાલુ રાખવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જરૂરી વહીવટી મંજૂરીઓ કે નિયમોનું પાલન કર્યા વિના જ વાલિયા આઈટીઆઈના કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની કામગીરી બેરોકટોક ચાલુ રાખવામાં આવતા હવે સ્થાનિક સ્તરે અને તંત્રમાં અનેક ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. જાગૃત નાગરિકોમાં ચર્ચા છે કે શું આવા જોખમી ચલાવતા કોન્ટ્રાક્ટરોને કોઈ મોટા માથાઓનું પીઠબળ મળી રહ્યું છે, જેથી બેફામ બની ગયા હોવાની બૂમો ઉઠી છે. વાલિયાના ગોળા ગામે ખાણ ખનિજ વિભાગના દરોડા, કરોડોનું માટી કૌભાંડ ઝડપી પાડી કરોડો રૂપિયાના વાહનો જપ્ત કર્યા છે. વાલિયા તાલુકાના ગોળા ગામના સરપંચ અને તેના મળતિયાઓ દ્વારા કોઈપણ જાતની
મંજૂરી વગર જ મોટા પાયે માટીનું ગેરકાયદેસર ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ચોંકાવનારી વાત તો એ છે કે ઘોડા ગામમાંથી ખોદવામાં આવેલી આ કિંમતી માટી ગોદરેજ કંપનીમાં સપ્લાય કરવામાં આવતી હતી. આ સમગ્ર કૌભાંડને છુપાવવા માટે ભૂમાફિયાઓ અન્ય લોકેશનની નકલી રોયલ્ટી પાસનો ઉપયોગ કરી રહ્યા હતા. ભરૂચ ખાણ ખનીજ વિભાગની ટીમને પાક્કી બાતમી મળી હતી ત્યારે તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. અધિકારીઓની ટીમ જ્યારે અચાનક ઘટના સ્થળે ત્રાટકી અને મંજૂરીના કાગળો માંગ્યા ત્યારે સરપંચ સહિતના ભૂમાફિયાઓ કાગળ બતાવવાના બદલે ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ખાણ ખનીજ વિભાગે કડક કાર્યવાહી કરીને સ્થળ પરથી 5 જેટલા હાઈવા ટ્રક અને 2 હિટાચી મશીનો જપ્ત કરી લીધા છે અને સીઝ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર માટી ખોદકામ અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનારા આ સરપંચ અને ભૂમાફિયાઓ સામે કેટલા કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે તે જોવું રહ્યું. ઝઘડિયાના મુલત ખાતે હાઈ ટેન્શન વીજ ટાવર પર 46 વર્ષીય ઈસમે ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે. ઝઘડિયાની માળુતી રેસિડેન્સીમાં રહેતા 46 વર્ષીય કમલેશ મણીલાલ વસાવા નામનો ઈસમ ગતરોજ 8મીના રોજ ઘરેથી નીકળીને ક્યાંક ચાલ્યો ગયો હતો. કમલેશ ઘરમાં હાજર નથી તેવી જાણ થતાં પરિવારજનો અને સંબંધીઓ કમલેશને શોધવા નીકળ્યા હતા. શોધખોળ દરમિયાન મુલત ગામ નજીક રોડની બાજુમાં કમલેશની મોટરસાઇકલ પાર્ક કરેલ મળી આવી હતી. પરિવારજનોએ આજુબાજુ તપાસ કરતા ત્યાં હાઈટેન્શન વીજ ટાવર સાથે દોરડાથી ગળા ફાંસો ખાધેલ હાલતમાં કમલેશનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં ઝઘડિયા પોલીસનો કાફલો દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.